રાજપાલ યાદવની જેમ તમે પણ આ 3 મિસ્ટેક ના કરતા, નહીં તો તમને પણ થઈ શકે છે જેલ. 1. તમે જ્યારે ટોપર હો ને ત્યારે ઓવર એક્સાઇટેડ થઈને એક્સપાન્શન ના કરો. રાજપાલ યાદવ જ્યારે ટોપર હતો ત્યારે એમણે દેવું લીધું અને એક મૂવી બનાવી, અને તે મૂવી ચાલી જ નહીં, કોઈ રિઝલ્ટ આવ્યું જ નહીં, અને એ 5 કરોડ ઇન્ટરેસ્ટ પેનલ્ટી સાથે 9 કરોડ થઈ ગયા. 2. ફાઇનાન્શિયલ પેપરવર્ક અને ટર્મ્સ એન્ડ કન્ડિશન. તમારા બિઝનેસના કોઈ પણ પેપરવર્ક ધ્યાનથી અને શાંતિથી 2 વાર જરૂર ચકાસી લેજો, કારણ કે કાયદાઓ ભલે સ્લો હોય પણ જ્યારે કાયદાઓનો હાથ લાગે ને ત્યારે કોઈને છોડતો નથી. 3. સાચા મિત્ર. તમારા સાચા મિત્ર કોણ છે? કોણ છે જે તકલીફના સમયમાં તમને મદદ કરશે? કોણ છે જે ખરાબ સમયમાં તમારી સાથે ઊભા રહેશે? એ તમને ખબર હોવી જ જોઈએ. નેટવર્કિંગ ઉપર કામ કરો અને કોન્ટેક્ટ વધારો. આજે એક ચેક બાઉન્સ જેવો નાનો કેસ પણ રાજપાલ યાદવ ઉપર ભારી પડી ગયો. એટલે કોઈ પણ કામમાં ઉતાવળ ના કરો, ધ્યાનથી શાંતિથી સમજી વિચારીને બિઝનેસને એક્સપાન્ડ કરો. હું છું હાર્દિક, ગુજરાતી અવાજમાં સબસ્ક્રાઇબ ગુજ્જુ કન્ટેન્ટ શો.